દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું જેલવાસ લંબાયો છે। આજે તેમને જામીન માટે રાહ જોવી પડશે। આજે સરકારી પક્ષના વકીલની 3.5 કલાક સુધી દલીલો ચાલી ને દલીલોના અંતે હવે આગામી 10 ઓગસ્ટનો દિવસ છે તે નક્કી કરવામાં આવ્યો છે ચુકાદા માટેનો। બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ હવે કોર્ટ અંતિમ ચુકાદો આપવાની છે। જે રીતે આખી ઘટના તમને ખબર જ છે કે 2023માં વનકર્મી દ્વારા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આર્મ્સ એક્ટ, ખંડણી સહિત વિવિધ ગંભીર કલમો હેઠળ આ ફરિયાદ નોંધાયા બાદ થોડા દિવસ પહેલાં નર્મદા સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવી હતી ને આ મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાની સજા પર સ્ટે આવે તે માટે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ આ કેસને લડી રહી છે ને આને લઈને થોડા દિવસ પહેલાં જે 5 ઓગસ્ટની આસપાસ ચૈતર વસાવા પક્ષના જે વકીલ હતા તેમણે 3.5 કલાક સુધી દલીલો કરી હતી। ચૈતર વસાવાનો પક્ષ મૂક્યો હતો ને આ ઘટનામાં જે ખંડણીના આર્મ્સના જે આરોપો લાગ્યા હતા તેને લઈને દલીલ થઈ હતી। ત્યારબાદ આજે સરકારી પક્ષના જે વકીલ હતા તેમણે દલીલો કરી। પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા સરકાર તરફી પક્ષ મૂકવામાં આવ્યો, જે ફરિયાદ નોંધવામાં આવી છે ખંડણીની તે બાબતને લઈને આ રજૂઆતો થઈ ને 3.5 કલાક તેમણે પણ દલીલો કરી। એટલે હવે બંને પક્ષોની આ જે દલીલો છે તે પૂર્ણ થઈ છે ને હવે 10 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે। 10 તારીખના દિવસે ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપવા છે કે નહીં, ને જો જામીન ધારાસભ્ય ચૈતર વસાવાને મળે છે તો એક તેમના માટે મોટી રાહત માનવામાં આવશે ને જો જામીન નહીં મળે તો પછી તેમની મુશ્કેલીઓ પણ વધી શકે છે ને દિવસે ને દિવસે આદિવાસી સમાજમાં અને વિસ્તારોમાં પણ રોષ ધારાસભ્ય જેલમાં તેમના બંધ છે તેને લઈને જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં હવે શું નિર્ણય આવે છે એ પડે અપડેટો આપના સુધી લાવતા રહીશું, પહોંચાડતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ ચેનલ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।